આવી જા કામિતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈ. અત્યારે જો બપોરે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને આમ જો પચ્છા જ વાડી વીએવા છે ને વાડીનો કપાસ જો કેવડો મોટો થઈ ગયો છે. અને અહીંયા જો મારા દાદાની છન્યાડો આંકે છે. જેટલું ઝૂમ થાય એટલું તમને કરીને બતાડું છું. અને અહીં જો પણ રોડ કાંઠો છે અમારે. અને હું તો છે ને તમે થોડો બ્લોગ શૂટ કરી વાળું, કારણ કે રોજ છે ને મારે હાંજનું આવે છે ને તમને બધાની હાંજનું ગમતું ને, એટલે આપણે છે ને બપોરથી ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈશું. સ્કૂલે છે ને આવીને તરત જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈશું. તમે બધા કોમેન્ટ કરી દેજો હું કરું કે ન કરું બપોરે આવીને તરત જ. અને અહીંયા જો અઠવાડિયું થઈ ગયું આપણે વાડીએ આવ્યા ને એનું. અને અહીંયા હું આવડા વાયુ તમને બધા નાનું નામ ખબર હોય ને તો કોમેન્ટમાં કહી દેજો. બાકી તો અહીંયા જુઓ તુર છે, હરગો છે. અને આ બાજુ જો તમને બધાને વાયર આપણે હળગી ગઈ છે ને કેવી થઈ ગઈ છે ને તમને બધાને બતાડવી. અહીં જો પાછી લીલી લીલી છમ થઈ ગઈ છે. ને મારા દાદા જોવો સનેડો લઈને હાલા આવે છે. મારા બા અહીંયા છે ને જો ટીટોળ્યું છે. મને તો એવું લાગ્યું કે આપણા સબસ્ક્રાઈબર હોય ને એવું લાગ્યું કે ઉતાર તે મેં આને ઉતારી લીધું છે. અને જો જાય છે પાણી કૂવામાં. મારા બા જો અહીંયા ઊભા છે. ઓ ટીટોળિયું પણ ઉડે છે. અને બાજુ જો પાછી લીલી લીલી છમ થઈ ગઈ છે વાડી. એવું પણ તમને બધાના વાડીનું પર્યટન કરાવી દીધી આજ. જો મસ્ત સીભડાને વેલા ચડી ગયા છે. અને સીભડા તો છે એટલે બધા નથી આવતા. જો કેવા મસ્ત. અને જો પાણી પણ બહુ મસ્ત. હેઠેથી તો તમને બધા હડકું ને બધું એકદમ ઉપર ચડી ગઈને ઉપરથી જો. અને પાણી પણ તળાવ છે. આમ જો કેવું પાણી જાય છે. અને આપણે સીભડાને વેલા જોઈ ભૂખ લાગી છે. સીવડું હોય તો આપણે થોડી ખાઈ લેવી. અરે ક્યાંય બતાતું તો નથી મને. હજી તો નકરા ફૂલડા જ બતાય છે સીવડામાં. ખાશે ને ત્યારે કોઈ ખાશે ને, જ્યારે ન હોય ત્યારે ખાવાશું. જો બહુ મજા આવે જો પણ સીભડાનું. તો આપણે જેને છે ને તમને બધાને શૂટ કરીને બતાવી દેવી. તો કાંઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફેમિલી કેમ છે બધા મજામાં દેખા છે. તેથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે છે ને આપણે વાડીએથી ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને કૃષ્ણ તો જો હવારમાં કરી જ વાળ્યું છે ને. ત્યાં આજે અમારે 2 નવા મહેમાન આવ્યા છે વાડીએ. કોણ કોણ આવ્યું છે ને જલ્દી કોમેન્ટ કરી દો. જોયા પહેલાં એક છે કૃષ્ણા. કા કૃષ્ણા અમારે વાડી આવી છે ને? આજ છે ને આપણે 8 ડિવિઝનથી આવ્યા તો ગોપીનાથ વાડીએ. આ જો ગોપીનાથ વાડીએ પાછા એવા છીએ આપણે. કેવી મજા આવે છે અમારી વાડીએ? બહુ મજા આવે છે. પવન પણ ખૂબ સરસ આવે છે. અને અમે છે ને અત્યાર સુધી વાડીએ જતા ઠેઠ વાડીએ તેડવા આવ્યા હતા. ઠેક. અને હજી એક મહેમાન આવ્યા. મસ્ત વ્યૂ છે. હા જો મસ્ત વ્યૂ આવે છે. આવે છે આમ લોકો વિડીયો ઉતારી લઈએ. હા. અને અમારા મીઠાભાઈ આવ્યા છે. લે મીઠો આમ જો કેમ મીઠો ના હંડાઈ ગયો? કાંઈ નહીં. અમારે મિત્રો હતા ગાયવા છે એની કૃષ્ણા બે. કા કૃષ્ણા ટાકામાં ના પડી જાય મિતા.
ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે એટલે હું સના ગોપીને ઘર નહીં કરું કારણ કે મેં સના સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ બપોરે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ગોપી હા આવા ટાકા છે ને સામે અષાઢી બીજ હતી ને ત્યારે હું આ ઉનાળો હતો ને ત્યારે આવા ટાકા નતા ઠીક ધૂપકા મારતો ધૂપકો મારતો તું તને આવડે કપાઈ તમારો બહુ મોટો થઈ ગયો હા આજે તો બહુ મજા છે પાણી વાળવાનું હતું ને તે મેં કીધું કિશના ને મિતો બી આવવાની તો મેં કિશનાને કીધું હતું મિતા નહીં પણ આવતું તે મિતો તો રોવા લાગી ગયો હતો કા મિતા રીહામું આવ્યું છે અમને મને ગોપી કીધું તો હું રીહાઉં નહીં આપણે જો ગોપી કેવું કરે ભેદભાવ કરે આપણી યાર જો આપણે લાવ્યા હોય ને કાંક વસ્તુ એટલે એમ તરત એમ કે બહુ સાચી ન ખાઈ જાય એમ તરત કે હે મિતા એવું તો હાલ્યા કરે કા મિતા તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ લગવા બધાય મંડિયા રહેજો તો જો આપણે છે ને પાણી વાળવાની જે બધી કરી હતી અને ઘરે જતા તો બે કેરા મેકીને જતા અને બધું જો પાણી બધા વગર હાલે પણ માં વગર નો હાલે કા મિતા માવો મને હાંભરે જઈશું હાચી વાત હાથમાં વાગ્યું તો ખાવા જોઈએ કા મિતા કૃષ્ણ જો પાવડર લઈને પીસ કા કૃષ્ણ કૂતરું જો ઓલું કૂતરું હા તમને બધાને કૂતરું દેખાય છે કે નહીં તો કોમેન્ટમાં કહી દેજો કા મિતા જો પાણી વાળા આવ્યા છે કૂતરું આવશે ને તો બધાને ફાટશે હાચી વાત જો બધું પાણી વાળવાનું ખાશું આવડે છે પેલા મમ્મી વાવશે મમ્મી અને કેટલો મસ્ત ઉજો આવે છે વાડીનો હા આવડો કાળું ઘરે કમર રહીને એટલે કોઈ વાડીએ બહુ મજા આવે હા ઘરે રહીને એટલે વાડીએ બહુ મજા કોઈ આવે હા ના તો જો પાણી જાય છે બીજે પાત્રા અને કપામાં જાય છે અને પાત્રા ને બધું છે બેન જો નાકું વાળે છે આવડે છે ને પાછું આવડે છે ને હમણાં નતા આવડતું નહીં જઈ સુખદા વાળે હો ભાઈ કે નાખું આમ અંદર ને અંદર લાઈને પાવડો ભરીને લેવા આ શિકાગો આવડે છે અવલ પર ચડાઈ દે વાહ આવડી ગયો પણ આવડે છે ને અને આ ટાંકામાંથી જો પાણી આવે છે જસુક ગાય જો વાલ ખોલી નાખ્યો હજી ઘણા આમથી ધૂળ લે આગેથી પાવડો નાખ ભરીને લઈ લેવાય મજા ઊંચો કરી લેવા નાખી પાવડો પાણીમાં પાણી પાડવાનું બેન જો નાકું વાળતા નથી આવડતું પાણી વાળવા આવ્યા છે આમ જો પાણી નવા સામાં હાલ તો થઈ એમાં ગયું છે. હું રેડી ભલામણ એટલે પણ નાખ આમ પાણી જાય એ જો પાણી વાળે છે ને કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ ત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને અમે પણ નાસ્તો કરવા બેસી ગયા છે કાગીસ ના ટીપડા કાઢવા એક બાકી છે ટ્રાય કરી જાય આવો બધો નાસ્તો છે કેટલો નાસ્તો ભેગો થઈ ગયો મિલા ખોલ દો એમાં શું છે મિતા ભાત મસ્ત મજાના ભાત છે કાબુ પણ હા હાલો કુરકુરિયા ખાઓ. હા હાલો બધા કુરકુરિયા ખાવા શું કીસ ના કુરકુરિયા હા અને જુજો ના હંતાઈ જશે કાજુ અને મીઠો ખાવા મળે કામે તો કેવું લાગે છે હવે પછી સર્વરનો વાના રહ્યો તો પછી જ પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં તો બની આવી નાસ્તો તો જો કરી લીધો તો છે ને જામફળ ખાવાનો વારો આવી ગયો છે હા જામફળ નહીં હા અને શું બધા જામફળ ખાઈ હજુ મીઠો મીઠા ઠેલી ને બેસી ગયો છે મીઠા હાલો જામફળ ખાવા તમે કોઈ દી જામફળ હોય નહીં જો જામફળ છે અને આને કહેવાય લીંબુ લીંબુ તમે કોઈ દી જોયા અને આ તો મીઠું છે નવી પ્રકારનું છે એલી પણ વાડી એવું જ હોય કૃષ્ણ મીઠા તને ભાવે છે કે નહીં બહુ ભાવે અને મને છે ને જામફળ બહુ ભાવે કોને કોને જામફળ ભાવે છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો કાજુભાઈ નો ભાવતા એ કહી દીધું મને નથી ભાવતા એમ હા અમને બહુ ભાવે તો પછી જ પાછા મળશું તો કન્ટિન્યુ એવું લગભગ બધાય પનિયા રહેજો
રાજુભાઈ ને મિત્રો જો નખરા કરે છે. અને આ કૃષ્ણાબેન ખમા 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 ખમા, ગોપી ખમા. ખમા ખમા. દાખલા શરૂ કરો, આલુ કો ગોપી. આપણે જો અમે ડાકલા વગાડ્યા હતા ને એનો બ્લોગ તમને જોવા મળી જાય છે. હે હા? હા? આ જો બધા દાંત કાઢે છે. હજી મજાકની વાત છે. આ બધા દાંત કાઢે છે અને મારા પપ્પા તો જો પાણી વાળે છે પણ દેખાતા નથી. મારા પપ્પા ક્યાં ગયા ખબર નહીં. અને આ તો જો બધા હસી મજાકની વાતો કરે છે. ક્યાં દાંત કાઢે છે? હે જો નાસ્તો કરીને તો એ વાસી પછી તો કીધું મારું પપ્પા કીધું કે મારે તો મોડું થાય છે 7 વાગ્યા પછી મારું પપ્પા કે તમારે જાવ હોય તો જાવા જો. તમે તો હાલતા થઈ ગયા છે ઘર બાજુ અને કૃષ્ણ ની હતા કે પાછા ઈ પણ આવે છે. ઈ કે અમે વાડીએ રેવી છીએ. અને ઈ કહેતી હતી કે તમે કી તળાવ ફરવા આવ્યા હતા ને યા તળાવ છે કૃષ્ણ. હા આ તળાવ છે ઈ. હું તો ઓળખું જ છું actually. હે હાલો આગળ પાણી આવશે Actually ના માં હું હોત ઓળખું જ છું આ દેખાડશું. તળાવને. હું મીતા તું કેસો આગળ તળાવ હશે ના હોત તમને દેખાડશું. હા આવી જા કા મીતા. હા, હાલો બધા પાણી. ચેકડા જેવું ન હોય આમ. હોય ને. કૃષ્ણ પીવે છે તો બાપાનું પીલું મેં ખાઈ મને બીક લાગે છે. મેં તો જોઈ ગયો અને કૃષ્ણ જો મેં તો આખો પડી ગયા. જો હજુ એવું ભાડ્યું હતું તમે ધાલતા નથી. તમે કીધું આ બાજુ ધારી તો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીએ. વાડીએથી તો આપણે ઘરે લઈ આવ્યા છે પછી તો કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો એટલે મેં જો અત્યારે બ્લોગ પૂરો કરી નાખ્યો. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ચલે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય. હા સબસ્ક્રાઈબ. બાય બાય.